પાલિકાના મુગલીસરા મુખ્યાલયની સાથે વિવિધ 8 ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા બાગ બગીચાને બીઆરટીએસમાં કાર્યરત કુલ 10 સિક્યુરિટી એજન્સીઓના 142 કર્મીઓ એક કરતા વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આબાદ પકડાયા છે। સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત છે। સુરત મહાનગરપાલિકામાં સિક્યોરિટી એજન્સીનું કૌભાંડ સામે આવ્યું છે। ગંભીર કહી શકાય એવી બાબત એવી હતી કે 142 જેટલા ગાર્ડ પાસે ડબલ શિફ્ટમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું। આ ગંભીર બેદરકારીમાં પાલિકાએ તમામ નિયુક્ત 10 એજન્સીઓના 142 ગાર્ડને પકડ્યા બાદ નોટિસ ફટકારવાની સાથે કુલ 5.78 લાખની પેનલ્ટી પણ ફટકારી હતી। પાલિકા સૂત્રોએ કહ્યું હતું કે વિવિધ કચેરી અને મિલકતોની સુરક્ષા માટે નક્કી પોઈન્ટ પર નિયત સંખ્યામાં સિક્યોરિટી ગાર્ડ ફાળવવા આશરે 30 કરોડ રૂપિયાના ખર્ચેના ટેન્ડર સોંપાયા હતા। એજન્સીઓને 50-50 હજારની પેનલ્ટી પણ ફટકારાઈ હતી। છતાં સ્થિતિ જૈસે થે રહેતા પાલિકાના ચીફ સિક્યોરિટી ઓફિસર જાગૃત નાયક સાથે વિવિધ પોઈન્ટ પર દરોડા કાર્યવાહી કરી હતી। અગાઉ એજન્સી ધારકોને ડબલ ડ્યુટી અંગે કડક ચેતવણી અપાઈ હતી। જોકે નિયમ પાલનના બેદરકાર એજન્સીઓ સામે ટર્મિનેટ સુધીના પગલાં ભરવાની રણનીતિ અપનાવાઈ છે। ગાર્ડ ફરજ પર ઊંઘ કાઢે છે તે પાલિકોને આર્થિક નુકસાની અને ફરજમાં ગંભીર ચૂક હોવાથી જવાબદારો સાથે કાર્યવાહી કરાશે। સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી। આશરે 2-2.5 મહિના પહેલા અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો। તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા। એની માટે એ લોકો પર દંડનીય કાર્ય કરવામાં આવી છે કંપનીઓ પર અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાની તપાસમાં ગાર્ડ પકડાયા બાદ તપાસમાં સામે આવ્યું કે માથાઓ ગણવા ટેન્ડર નિયમ વિરુદ્ધ 58 વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને 8 કલાક ઊભા રહેવાની જવાબદારી સોંપાઈ છે। અમુક સ્થળે જડ-બેઝ કલાક પોઈન્ટ હોવા 58 વર્ષથી વધુ વયના ગાર્ડ ફરજમાં ફિટ સાબિત થયા ન હતા। પાલિકાએ તમામ એજન્સીઓને નોટિસ ફટકારી 58 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ગાર્ડની યાદી રજૂ કરવા સૂચના આપી છે। પાલિકા યાદી મળતા કાર્યવાહી કરશે અને નિયત કરતા વધુ વયના ગાર્ડને તાકીદે છૂટા કરશે તેવો પણ ફરમાન જારી કર્યો છે।